તે એક ઓલા માગવા વાળા આવ્યા ને કેસરી કપડા વાળા, એ કે આવા નામ હું રાખ્યા છે. બધું મારા જા તમારા બસ ની વાત નથી. એને મારા ગળામાં કંઠી જોઈ. દીકરા વૈષ્ણવ છો? મેં કીધું છીએ ખરા, પણ હજી એવી વૈષ્ણવતા પાડી શકતા નથી. મને કે હું 6 મહિના વૃંદાવન રહીને આવ્યો. મને ગોપાલ રાવટી નો અર્થ ખબર છે, તને ખબર છે? તારા મકાન નું નામ તે રાખ્યું. તો મેં કીધું મારું એવું માનવું છે, ગોપાલ એટલે ઠાકોરજી, ગો એટલે ઇન્દ્રિયો, બધી ઇન્દ્રિયોનું જે પાલન કરે છે. ગો એટલે પૃથ્વી, ગો એટલે સ્વર્ગ, ગો એટલે ગાયો, ગો એટલે ગોપનીય. હવાર સુધી હાલે એટલા અર્થ છે. તો એવા ગોપાલ વરસાદ આવે કે તડકો આવે અને ગોપીઓ છાક લઈ આવી હોય તો એ નિકુંજ બનાવે. કયા ઘાસની? જે ઘાસ સૂકુંય ન હોય અને લીલુંય ન હોય, વચ્ચેનું હોય, એની જે ઝૂંપડી બનાવે અને એની અંદર ગોપીઓ સાથે ઠાકોરજી નિકુંજ લીલા કરે, એને ગોપાલ રાવટી કહેવાય. મને કે હવે બધું બરાબર, હવે તારા ઘરે પ્રસાદ લેવો છે. પછી કંઠી બતાવી. એ કે હું